ખબર નહીં આજે હું બહુ જ પોઝિટિવ ફીલ કરી રહી છું યુ નો વાર્તાલાપમાં પણ આજે બહુ જ પોઝિટિવ વાઇબ આવી રહી છે. તમને પણ પોઝિટિવ વાઇબ આવે છે ને? કારણ કે અમારે ત્યાં આજે પોઝિટિવ પાજી આવે છે. ચલો એમને મળીએ. સો કુલદીપસિંહ કલેરથી પોઝિટિવ પાજી સુધીની જે સફર છે આજે આપણે એમની પાસેથી જાણીએ. હેલો, કેમ છો? મજામાં છું. તમે કેમ છો? હું એકદમ મજામાં છું. મને એકચ્યુઅલી જ્યારે પ્રિયંકાબેને કીધું કે આપણે પોઝિટિવ પાજીને મળવાના છીએ તો હું સૌથી વધારે એક્સાઇટેડ હતી. કારણ એવું છે કે સોશિયલ મીડિયા પર હું પણ હમણાંથી થોડી એક્ટિવ થયેલી અને એમાં વન ઓફ ધ જે હાઇલાઇટેડ પર્સનાલિટી કહો કે ઇન્ફ્લુએન્સર કહો ને તો એ હું તમારા રીલ્સ બહુ જોતી હતી. તો મને થયું કે મારે જાણવું છે કે તમે કેવી રીતે ચાલુ કર્યું, શું કરો છો, અને જે અમારું પણ છે કે વાર્તામાં વ્યક્તિ પાછળનું વ્યક્તિત્વ. તો મેં કીધું ધીસ ઇઝ ધ બેસ્ટ ગેસ્ટ ઓપનર ફોર અસ એમ. સો સોશિયલ મીડિયા છે, તમારા પર્સનલ જર્ની બી આમ સાંભળતા હોઈએ છીએ, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર જોતા હોઈએ છીએ. પણ મારે પહેલાં વાત કરવી છે, મારો જે પર્સનલ ઇન્ટરેસ્ટ છે એ તમારી આ 2 બુકની, ઇફ આઈ કેન. ધંધો નાનો છે પણ પોતાનો છે, અને બીજું છે પોઝિટિવ સોચ લાઈફમાં મોજ. સો સોશિયલ મીડિયા પર તમે આમ જોવા જઈએ તો બધે છવાયેલા જ છો, તો પછી બુક લખવાની પ્રેરણા તમને કેવી રીતે મળી? એકચ્યુઅલી મારું જે બેકગ્રાઉન્ડ છે, હું લેખનમાંથી આવું છું. મીડિયામાં 18-20 વર્ષ મેં કામ કર્યું. પુસ્તક મારે લખવું છે એ વિચાર બીજ મારા મગજમાં 15-20 વર્ષથી હતું કે ભાઈ મારે એક બુક લખવી છે. પણ મને 18-20 વર્ષ લાગ્યા કે મારે શું લખવું જોઈએ. લખવું છે એ તો સતત મગજમાં હતું, કારણ કે તમે અખબારમાં કામ કરતા હો, તમે રેડિયોમાં કામ કરતા હો, તો એક મારા મગજમાં એક હતું કે હવે જે થોડુંક પાછું આપવું છે યુ નો. કારણ કે તમારું આજીવિકા જે ક્ષેત્રમાંથી તમે કમાવતા હો, તો એક સમય એવું થઈ ગયું કે હવે મારે કંઈક પાછું પ્રદાન કરવું છે. પણ શું લખવું એ વિચાર ચાલતો, અને પછી ફાઇનલી મને વિચાર આવ્યું કે મારે ધંધા ઉપર લખવું જોઈએ. અને આમ પણ આ લખવા માટેનું નહોતું, આ સમાજને કંઈક આપવું છે. તો આ મારું હેશટેગ હતું. ધંધો નાનો છે પણ પોતાનો છે મારું હેશટેગ હતું. અને પોઝિટિવ સોચ લાઈફમાં મોજ એ પણ હેશટેગ હતું. હું જસ્ટ આમ હેશટેગ યુઝ કરતો. વાવ. અને એક કવિતા મેં લખી હતી. જસ્ટ અલગ કામ કરવા પછી, એક અલગ પ્રોફેશનમાં રહ્યા પછી મેં એક નાનકડી શરૂઆત કરી હતી. એક ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિજ્યુઅલ મારી એક બિઝનેસ નાનકડો શરૂ કર્યો હતો. તો એક મારા ફ્રેન્ડ સાથે, મારા કલીગ સાથે બેઠો હતો અને મેં વાત નીકળી. મેં આમ જ કીધું કે ભાઈ કંઈક ધંધો નાનો છે પણ પોતાનો છે. સો આ રીતે હું બોલ્યો અને ત્યારે આ ક્લિક થયું કે આ બહુ સેન્ટેન્સ પાવરફુલ છે. સો ચલો આના ઉપર કંઈક વર્ક કરીએ. તો સૌથી પહેલાં મેં એક કવિતા લખી હતી, ધંધો નાનો છે પણ પોતાનો છે. એક લાઈનને મેં એલોબરેટ કરીને એક કવિતાનો રૂપ આપ્યો અને કવિતા બહુ વાયરલ થઈ. એ એટલી બધી વાયરલ થઈ કે મિલિયન્સમાં એના શેર અને વ્યૂ થઈ ગયા. અને યસ, મને પણ એવી કલ્પના નહોતી કે આ 4 લાઈનો એટલી બધી લોકોને ગમશે. પણ લોકોએ પોતાના જીવનના મોટા નિર્ણયો આ એક કવિતા ઉપરથી લીધા. વાહ વાહ. અને પછી મને એક ડિરેક્શન મળ્યું, હે ને, કે ભાઈ મારે આ બિઝનેસ ઉપર કંઈક કામ કરવું છે. હું એના ઉપર આવું એની પહેલાં આપણે પાજીની પહેલાંની પર્સનાલિટી વિશે મારે થોડું જાણવું છે કે કુલદીપસિંહ કલેર કોણ હતા? એ શું કરતા હતા? એ અમદાવાદમાં કેમ આવ્યા? ક્યારે આવ્યા? ઓકે, મારું બર્થ પ્લેસ, જન્મ અમદાવાદનું છે. મારા મમ્મીની ફેમિલી લાહોરથી ચાલીને પાર્ટીશન વખતે એ લોકો અમદાવાદ આવ્યા હતા. જે અલગ જે પરિવારો જે લાહોરથી કે પાકિસ્તાનથી ગયા, તો દાદાની ફેમિલી જલંધર ગઈ, મમ્મીની ફેમિલી નાના લોકો અમદાવાદ આવ્યા.
અને મમ્મીનું બાળપણ અમદાવાદમાં વીત્યું. અને એ લોકોએ, હવે તમે વિચાર કરો કે તમે બધું પોતાનું ગુમાવીને પાછળ મૂકીને આવ્યા છો, પછી એ લોકોએ ગુજરાતના કલ્ચર એનું બધું અપનાવી લીધું. એવું અપનાવ્યું કે નેક્સ્ટ જનરેશન પર બી એ પાસ ઓન કર્યું, હે ને. સો મારી મમ્મીનું બહુ વાંચન પુષ્કળ હતું મારા જીવનમાં. હું આજે જે પણ છું એમાં મારી મધરનો બહુ મોટો રોલ છે, હું હંમેશા કહેતો હોઉં છું. તો કુલદીપ સિંહ એટલા માટે કુલદીપ સિંહ છે કે પોઝિટિવ પાજી છે કે ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટ કરે છે, કારણ કે મારી મમ્મી અને એ લોકોનું બાળપણ અહીંયા વીત્યું, એ લોકોએ ગુજરાતી સંસ્કૃતિને અપનાવી લીધું. અને પપ્પાએ નાનકડા કારખાનાથી અમદાવાદમાં શરૂઆત કરી હતી. એ મિલમાં નોકરી કરતા, પછી એક નાનકડું ઘરેથી જ કારખાનું. અને કારખાનામાં શું કરતા? વેલ્ડિંગ. અચ્છા. વેલ્ડિંગનું કામ કરે, જાળી ઝાંપા બનાવે. અચ્છા. અને એ બધું ફેબ્રિકેશનનું કામ કરે. કારણ કે જ્યારે તમે બિઝનેસ કરો છો અને નવા છો તો તમારામાં જે સ્કિલ છે એ બધું, એ પ્રોડક્ટ, એ વેલ્ડિંગ બી કરતા, રિપેરિંગ બી કરતા, હેન્ડપંપ બી લગાવી આવતા લોકોના. અરે વાહ. અમને યાદ છે કે અમને પપ્પા લઈ જતા, પેલું હેન્ડપંપનું પાઇપ અંદર નાખીએ ને તો રસ્તો ખેંચવા માટે ઘણી વાર લઈ જતા. તો હું મારા પપ્પાના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતા. કરેક્ટ. આજે ઘણી વખત લોકો જ્યારે મને પૂછે છે કે તમે બહુ સારું લખો છો, તો હું આ પંક્તિ કહેતો હોઉં છું કે જે મેં લખી હતી. તમને ગણ ખબર છે? ગણ કોને કહેવાય? યુ નો? એટલે એક હોય છે હથોડી, એક હોય છે હથોડો, અને એનાથી મોટો હોય એને ગણ કહેવાય. પેલું જે KGFમાં પેલું પોસ્ટરમાં ઊભો છે એ ગણ. તો એ ગણ અમે ચલાવતા પપ્પાના કારખાનામાં. અને એ ગણ ચલાવવાની કળા એવી હોય છે કે એ સળિયા કાપવાના હોય, તો એક જ ફટકામાં એ સળિયાના 2 કટકા થઈ જવા જોઈએ, તો તમને આવડે છે કહેવાય. હા, એ 8 થી 10 કિલોનો હોય ગણ. તો એ ગણ પપ્પાના કારખાનામાં હું ચલાવતો. અને મને યાદ છે કે જ્યારે પહેલા દિવસે જ્યારે આ મેં કામ કર્યું હતું, ત્યારે સાંજે મારા પપ્પા મારી મમ્મીને કહેતા હતા કે તારો છોકરો ગણ ચલાવતો થઈ ગયો. એટલે મારા જીવનની આ પહેલી ઉપલબ્ધિ હતી કે સિદ્ધિ હતી કે ગણ ચલાવતો થઈ ગયો. એ મારી પહેલી ક્વોલિફિકેશન હતી. તો આજે જ્યારે મને લોકો કહે છે ને કે તમે બહુ સારું લખો છો, તો હું કહું છું કે હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, ચોટદાર ન लिखता તો હાથ કે છાલે બુરા માન જાતે. વાહ. સો આ છે આઈ થિંક એ જીવનના સંઘર્ષોમાંથી જ તમે એટલું, તમારી જર્ની એટલી એક્સાઇટિંગ છે કે તમારા લખાણમાં, તમારા કામમાં, એ બધામાં દેખાય જ છે. અને એટલે જ તમને મળવાનું પણ લોકોને મન થાય છે, કારણ કે યુ આર વેરી ઇન્સ્પાયરિંગ. એટલે આપણે ચા પીતા હું 2 મિનિટ પણ તમારી પાસે બેઠી હતી તો એટલા બધા કિસ્સાઓ હતા તમારી પાસે કે અચ્છા આ પણ થયું હતું. એટલે ખાસું બધું છે. તમે કીધું કે મળવા મને આવે છે, લોકો મળવા માંગે છે, ચાહે છે. એનું એક મોટો રીઝન એ છે કે તમે જેવા છો એવા જ છો, જેવા રિયલ લાઈફમાં છો કે ઘરે છો કે પોતાના બાળકો સાથે છો કે મિત્રો સાથે છો, એવા જ તમે બધા સાથે છો. તો એ મારા સુધી હું સૌથી પહેલાં તો હું પહોંચ્યો કે હું શું છું. મેં મારી જાતને એક્સેપ્ટ કરી કે હું આવો છું અને હું આવો જ રહીશ. કોઈના જેવું મારે બનવું નથી કે હું જેવો નથી એવું મારે શો કરવું નથી. તો એ કદાચ મારા જીવનની સફળ, તમે કહો આજે કે આ વ્યક્તિ સફળ છે, તો એ સફળ તરફનો જે પહેલો સ્ટેપ હતો એ આ હતો કે હું જે છું આ છું અને મને હું ગમું છું. પછી તમે બધાને ગમશો. ઓકે. સો તમે અમદાવાદ કેવી રીતે આવ્યા આપણને ખબર પડી ગઈ. સ્કૂલમાં તમને ઇશ્યુ થતો, બુલિંગ થતું, કે તમને જેમ તમે કીધું કે મેં મારી જાતને એક્સેપ્ટ કરી, જેમાં તમારું લતે લાફ્ટર આવ્યું, એટલે કંઈક હશે. કુલિંગ જો બહુ એક પ્રાઇમરી સરકારી શાળા હોય ને, એમાં મારું ભણતર થયું. અને હું બિલો એવરેજ વિદ્યાર્થી પણ નહોતો. હું બિલો એવરેજ વિદ્યાર્થી હતો કે જે તેજસ્વી નથી, એ 3 થી 4 વિષયમાં ફેલ થાય જ છે, એવો વિદ્યાર્થી હું હતો. કરેક્ટ. અને પાસ થશે કે કેમ એ પ્રશ્ન રહેતો. પણ જ્યારે હું નાનો હતો તો હું બહુ જીદ કરતો. અમે લોકો 6 ભાઈ બહેનો છીએ, 6 સિબલિંગ છે, 4 બહેનો છે અને મારા મોટા ભાઈ, હું સૌથી નાનો. તો સ્કૂલમાં જ્યારે મોટા ભાઈ બહેન લોકો સ્કૂલે જાય તો હું રડું કે મારે સ્કૂલ જવું છે, અને એ લોકો મને જોડે લઈ જાય સ્કૂલમાં.
એટલે તમે વિચાર કરો કે 5મામાં મારી મોટી બહેન ભણતી હોય અને હું 2 વર્ષનો હોઉં તો એની બાજુમાં એની જ બેન્ચ પર બેઠો હોઉં. અરે એવું શક્ય છે આજે કેન યુ ઇમેજિન? નથી ત્યારે પણ નતું ને અત્યારે પણ નથી. હું બેઠો હોઉં ક્લાસમાં, પછી કોઈ દિવસ મારા મોટા ભાઈની ક્લાસમાં બેઠો હોઉં. ઓ તમે પેલા 3 ઇડિયટના રેન્ચો જેવું કર્યું. રેન્ચો જેવું. સો અને મારા મગજમાં એવો પછી પરસેપ્શન થઈ ગયું હશે કે બી સ્કૂલમાં જવાનું અને બેસવાનું. એટલે જલસા કરતા અમે ભણવામાં હોશિયાર નહોતો, પણ ઇતર પ્રવૃત્તિઓ લખવું, બોલવું, પરફોર્મ કરવું એ તરફ વધારે મારું. અને પણ તમે જેમ બીકોઝ બહુ જ ઓબ્વિયસ છે કે ગુજરાતી એક આખું કલ્ચર ગણો કે સ્ટેટ ગણો કે ગુજરાતી છે, એમ આપણે ધંધાની વાત કરીએ, અને તમે પંજાબી, એમ તો એ સ્કૂલમાં એ ક્યારેય તમને દેખાયું એ કલ્ચરલનું ઇમ્બેલેન્સ, અથવા તો ક્યાં તો જેમ તમારું છે ટેગલાઇન પોઝિટિવ બાજી, એવો કોઈ પોઝિટિવ કિસ્સો હતો કે યાર આ મને ટચ કરી ગયું, કે ઓર વોઝ ઇટ નોર્મલ કે સરળતાથી નીકળી ગઈ હતી સ્કૂલ લાઈફ કે કોલેજ લાઈફ? સ્કૂલ અને કોલેજમાં હું મારું વ્યક્તિત્વ, મારું અપિયરન્સ, હું કેવો દેખાઉં છું, એ બહુ કારણભૂત છે કે હું અહીંયા સુધી છું. કારણ કે તમે વિચાર કરો કે આખી ક્લાસમાં હું એકમાત્ર શીખ છું. ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમમાં મારું સ્કૂલિંગ છે. ગુજરાત કોલેજમાં હું ભણ્યો. હવે એક મોટો ક્લાસરૂમ છે અને એમાં એક જ પાજી બેઠા છે, બરોબર. સો આપણે એક તો નજરમાં હોઈએ, એટલે સાહેબો અને મેડમો તમારા પર વોચ રાખતા જ હોય. તમે એ ભીડમાં ખોવાઈ ના શકો. તમે એનસીસીના કેમ્પમાં ગયા હો તો બી તમે લાઈનમાં હો તો સાંજે જમતા હોય તો એક વખત ખીર બધાએ લીધી હોય તો બધા 2 વખત લેતા હોય, પણ હું ના લઈ શકું. તો મારું દેખાવ અને એ રીઝન છે કે તમને લોકો ઓળખી જાય છે તો તમે ગમે તે ના કરી શકો, તમે ડાપોડિયા ના મારી શકો, તમે ગમે ત્યાં ના ઊભા રહી શકો, કારણ કે તમે દેખાઓ છો. તો તમે પહેલેથી પોપ્યુલર જ હતા એમ કોણ? અને એમાં પાઘડી એ સ્વરૂપ એ બહુ મેટર કરે છે. પોપ્યુલર તો હતા, પણ પોપ્યુલર થયા પછી તમે આ પોપ્યુલારિટીને કેવી રીતે હેન્ડલ કરો છો, મેનેજ કરો છો. પછી સ્કૂલ કોલેજ આપણે જાણીએ, એના પછી તો શું છે કે મોટા થયા, લોકોને મળ્યા, ક્યારેક પ્રેમમાં પડ્યા, ક્યારેક પ્રેમમાં ઘાયલ થયા, એવા બધા પ્રસંગો તમારા થયા હશે. તો આઈ વુડ રિયલી લાઈક ટુ નો કે તમારા લવ મેરેજ છે? લવ મેરેજ છે, તો એનું કંઈક તમે જો કહી શકો તો. એટલે હું એમ કહીશ કે એક ગુજરાતી તરીકે, હું એક પંજાબી ફેમિલીમાં, શીખ ફેમિલીમાં જન્મ્યો, તો એક ગુજરાતી તરીકે એક એજ સુધી મારી મમ્મીએ મારું ઘડતર કર્યું અને એક એજ પછી મારી વાઈફે મારું ઘડતર કર્યું. ઓ લવલી. એ ગુજરાતી છે અને મારી ગુજરાતી ભાષાને એ મઠારતી હોય છે, મારી ભૂલો એ સુધારતી હોય છે. હું ગમે તે લખી નાખું પછી એને હું વંચાવડાવતો હોઉં છું. મારી આ પુસ્તકને પણ સંપાદન એણે કર્યું છે. મેં બધું લખ્યા પછી એને આપ્યું કે હવે તું વાંચ, તને કોઈ ભૂલ દેખાય છે તો મારી ભૂલોને એ સુધારે છે. તો આમ જોવા જઈએ તો પત્નીનો એક મોટો રોલ દરેક પુરુષની જીવનમાં એ હોય છે કે તમારી ભૂલો એ સુધારે, અને એ એવી વ્યક્તિ હોય છે કે જે તમને બહુ નજીકથી ઓળખતી હોય છે. તો મારી વાઈફ જે છે એ ગુજરાતી છે, અમે 2 સાથે જ કામ કરતા હતા. તો કોલેજમાં મળ્યા કે કામમાં? ના, અમે એક પ્રોફેશનમાં હતા. હું દિવ્ય ભાસ્કરમાં હતો અને એ પણ ત્યાં હતા એઝ એ પત્રકાર, અને ત્યાં અમે લોકો મળ્યા અને એ રીતે એક સાથે કામ કરતા. અને કારણ કે હું ગુજરાતી સંસ્કૃતિના ગળાડૂબ પ્રેમમાં હતો એટલે ગુજરાતી દીકરી પ્રત્યે આકર્ષાયો અને ગુજરાતી દીકરી પ્રત્યે અને આ વાત પરવાનગી મળી ગઈ પરિવારોની. એટલે ત્યારે થોડું આમ થયું હતું, આમ ફિલ્મી એટલે હજી ચોક્કસ થયું હતું. એટલે સ્વાભાવિક પડે, કોઈ પણ તમે વિચાર કરો, ગુજરાતી દીકરા દીકરીઓ હોય અને અલગ કાસ્ટના હોય કે અલગ સમાજના હોય તો પણ લગ્નની બાબત એવી છે કે પરવાનગી પરિવારની નથી મળતી. અમારી ઇન્ટરકાસ્ટ મેરેજનું ગુજરાતીઓમાં છે, તો બી ના થાય, હે ને? અલગ વર્ણ હોય તો બી ના થાય, પણ આ તો આખું અલગ જ. તો એ લોકોના મગજમાં બી હતું, સ્ટેટ થઈ ગયો હતો. અને પાછું પંજાબીઓ માટેની ધારણાઓ કે આ તો ઉગ્ર હોય છે, આ લોકો તો ખાનપાનને લગતું આવું ખાતા છે, આવું પીતા છે. તો એ બધું મારે સમજાવવું પડ્યું કે અમે ભાઈ ખાનપાન બધું ગુજરાતી જ છીએ,
અને પછી પરવાનગી મળી. પણ એક કિસ્સો મારે અહીંયા બધાને કહેવું છે, કારણ કે આ લગ્ન યુવાનો દરેકની જીવનમાં પ્રસંગ આવે છે, લગ્ન અને એમાં પ્રેમ. તો જ્યારે મારી વાઈફ શેફાલીના પપ્પાએ મને ઇન્વાઇટ કર્યો કે ભાઈ સારું એમ તમે બોલાવો એમને, તો એમનું એવું કહેવું હતું કે અમારામાં આ થાય નહીં, પ્રેમ લગ્ન અને આ પણ આ રીતે અમારા સમાજમાં ના થાય, તો તમે 2 જણા પ્રેમ લગ્ન કરી શકો છો તમારી રીતે, અમે એમાં ઇન્વોલ્વ નહીં થઈએ. તો મારો ઇન્સ્ટન્ટ એ જવાબ હતો કે જો 2 પરિવારો રાજી થતા હોય તો જ આ કામ થશે. જો તમે એમ કહેતા હો કે અમે પછીથી સંબંધ નહીં રાખીએ, તો પછી અમારા છોકરા કોના મામાના ઘરે જશે? એનું મામાનું ઘર ક્યાં? બરાબર? તો એ જો હોય જ નહીં તો પછી આ સંબંધને અહીંયા જ પૂરું કરી દેવામાં આવશે, એ આગળ નહીં વધે. તો આ જે વાત હતી ને મારી, એમને બહુ સ્પર્શી, સંબંધની વાત, કે જે પછી એમણે તરત કીધું કે અમે તમારા ઘરે આવીશું. એટલે હું સમજી ગયો કે આ વાત હવે બની ગઈ. ના, શેફાલી મેમને ખૂબ ખૂબ થેન્ક યુ અમારા તરફથી કે તમે આટલો સરસ નિર્ણય લીધો, અને કદાચ એમના ઘડતરમાં જેમ તમે ક્રેડિટ આપો છો, તો એમને પણ થેન્ક યુ કે આટલું સરસ એક વ્યક્તિત્વ અમને મળ્યું, સમાજને મળ્યું, ગુજરાતને મળ્યું, કારણ કે શી વોઝ વેરી લવિંગ એન્ડ ઓપન અબાઉટ ધ કોન્સેપ્ટ. તો ના એમને બી લાઈક આઈ એમ પ્રાઉડ ઓફ હર. મળી નથી પણ અત્યારથી. સો હવે પર્સનલ લાઈફ વિશે જાણ્યું, તમારી લવ લાઈફ વિશે જાણ્યું, મારે થોડું તમારા પ્રોફેશન વિશે જાણવું છે કે તમે પહેલી જોબ કઈ કરી, અથવા તો તમારું જે કુલદીપ સિંહનું જે કરિયર હતું એ શું હતું? કરિયરની વાત કરીએ ને તો આજે લોકો એવું જુએ છે કે આ ભાઈ આ વ્યક્તિ બહુ પોપ્યુલર છે, બહુ સફળ લોકોમાં કદાચ મારી ગણતરી થતી હોય, પણ મને જરા પણ અવેરનેસ નહોતી કે મારી કોઈ પૂર્વ તૈયારી નહોતી કે હું શું કરીશ જીવનમાં. મારી કરિયરને લગતી મને કંઈ ખબર નહોતી. તો જર્નલિઝમનો અભ્યાસ કરીને હું સૌથી પહેલાં સંદેશ અખબારમાં હું જોડાયો, અને એ ગુજરાતી અખબાર. અને ત્યાં જ્યારે મારો ઇન્ટરવ્યૂ થઈ ગયું, મારું સિલેક્શન થઈ ગયું, હવે મને ડેટ આપવામાં આવી હતી, જોઈનિંગ ડેટ, કે તમે આ તારીખે જોઈન થવાના છો. પણ મને એક વખત ફરીથી ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ તમે એક વખત ફરીથી આવો મળો. તો હું મૂંઝાયો કે ભાઈ હવે શું એમ, આ થોડોક ડરી બી ગયો કે ભાઈ આવું, તમે તો સિલેક્ટ થઈ ગયા હતા, કારણ કે ફર્સ્ટ જોબ હોય તો તમે વિચાર કરો, તમે યુવક છો. અને તો હું ગયો નેક્સ્ટ ડે. તો મારા જે એડિટર હતા બિનિતાબેન પરીખ, એમણે મને કીધું કે જો બધું ઓકે છે, પણ અહીંયા એક એવો પ્રશ્ન ઊભો થયો છે કે આ પાજીને ગુજરાતી ક્યાં લખતા આવડતું હશે? ઇવન ધો રિટર્ન ટેસ્ટ મેં આપી દીધી હતી. સો મેં કીધું ઓકે. તો ત્યારે મેં એમને એક કવિતા સંભળાઈ કે જે મેં લખી હતી મારા કોલેજ કાળમાં. સો એક કવિતા હતી કે દર્દ ભરી ચીસો ક્યાં કોઈને સંભળાય છે, પાપનો આ ઘડો તો અવિરત ઉભરાય છે, કાતિલોની ભીડમાં કાતિલ સંતાઈ ગયો, અને ન્યાયનો તલબગાર આંધળી શરણમાં જાય છે, ગુનેગાર ચોતરફ હસતો ફરે છે, અને ન્યાયનો તલબગાર આંધળી શરણમાં જાય છે, દર્દ ભરી ચીસો ક્યાં કોઈને સંભળાય છે. તો આ મેડમે કીધું તે લખી? મેં કીધું હા. તો કે હવે તું પદ્ય લખી શકે છે તો તું ગદ્ય તો લખી જ લઈશ. તો એ પહેલો દિવસ હતો કે એ જ્યારે મારે પોતે જાતે સાબિત કરવાની હતી, ત્યારે મેં આ કવિતા મારી સંભળાઈ હતી અને મારી શરૂઆત થઈ હતી આ ક્ષેત્રમાં. પણ આ જ હેડલાઇન છે કે એક ગુજરાતી ન્યૂઝપેપરમાં પંજાબી લેખક, કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય ગુજરાત બહાર, દિલ્હીમાં કે બોમ્બેમાં, અને પ્રતિનિધિ તરીકે જો મને મોકલતા હોય ગુજરાતી અખબારમાંથી, તો ત્યાંથી અચૂક વળતો કોલ આવતો कि भाई आपके यहाँ से जो आए हैं नॉमिनेशन वो पाजी है, तो आपका अखबार तो गुजराती है, तो सही भेजा है. આવું ઘણી વખત થતું. આઈ થિંક મને લાગે છે મારા કરતાં પણ તમારું ગુજરાતી સારું હશે. એનું રીઝન એ છે કે મારા કરિયરના ઘણા વર્ષો મેં ગુજરાતી અખબારમાં કામ કર્યું. અખબારી લેખન એવું હોય છે કે તમે એક વખત લખી દો પછી એડિટ થવાનું નથી, તો બહુ સભાનતાપૂર્વક લખવું પડે. આ સોશિયલ મીડિયા નથી કે વેબ પોર્ટલ નથી કે તમે એડિટ કરી શકશો. જ્યારે 5 લાખ 10 લાખ કોપી છપાઈ જતી હોય પછી એમાં સુધારો ના થાય,
તો હું બ્લેસ્ડ છું કે મારા કરિયરમાં મને શરૂઆત કરવાનો મોકો મળ્યો અખબારથી. તો અખબારમાં વર્ષો સુધી લખવાના કારણે મારી ભાષા થોડી ઘડાઈ ગઈ, થોડું સરસ લખી શક્યો, મુદ્દાને મૂકતા મને આવડી ગયું કે વાત કઈ રીતે રજૂ કરવી, હેડલાઇન શું હોવી જોઈએ, ઇન્ટ્રો શું હોવું જોઈએ, અને ક્રિએટિવ રાઇટિંગ મને થોડી ઘણી આવડી ગઈ. અને મને યાદ છે કે જ્યારે હું જુનિયર કે એક જર્નલિસ્ટ બની ગયો હતો ત્યારે મારા સાથી પત્રકારોને હું હેડિંગ લખી આપતો કે ઇન્ટ્રો લખી આપતો. તો એ રીતે હું મારા કલીગ્સમાં બહુ ફેમસ થઈ ગયો હતો. કોઈને હેડિંગ ના સૂઝતું હોય કે આર્ટિકલની શરૂઆત કઈ રીતે કરવી એ ના ખબર પડતી હોય તો હું ઇન્સ્ટન્ટલી લખી આપતો. તમારી પાસે આવતા લોકો યા, અને એ રીતે પત્રકારથી હું એડિટર બન્યો. આ સ્કિલ હોય છે. અને પછી જ્યારે નેક્સ્ટ ડે ચર્ચા થાય, અખબાર જ્યારે પ્રિન્ટ થાય અને કોઈ ચર્ચા કરે કે આ તો બહુ સરસ હેડિંગ છે, પછી એ રિપોર્ટર બોલે કે આ મેં નથી લખ્યું, આણે લખ્યું છે. એટલે પછી આ રીતે તમારું ગ્રો થાય. તો આ તો તમારા માટે મને લાગે છે નોર્મલ થઈ ગયું છે આવું બધું. લોકો એકદમ સરપ્રાઈઝ થઈને આવે કે પાજી તમે ગુજરાતી એટલે. અને કદાચ સોશિયલ મીડિયા ઉપર આટલા બધા ફોલોવર બેઝ થવાનો રીઝન પણ એ જ છે કે હું એઝ એ પાજી, એઝ એ શીખ, અને હું ગુજરાતની વાત કરતો હોઉં, ગુજરાતના ગૌરવની વાત કરતો હોઉં, પોઝિટિવ વાતો શોધી લાવતો હોઉં, તો દેશ દુનિયામાં જ્યાં બી ગુજરાતીઓ વસે છે એમને આ વાત બહુ સ્પર્શે છે. મારો જે પહેલો વિડીયો વાયરલ થયો હતો, આ જે પોઝિટિવ પાજીની સફર શરૂ થઈ, એમાં પહેલો વિડીયો હતો જે મેં ગુજરાત ઉપર મારી 6 કવિતાઓનું સંકલન જે હતું મેં એક વિડીયોમાં રજૂ કર્યો હતો કે ભાઈ ગુજરાતની ના થાય વાત, ગુજરાતની ના થાય વાત, આખી દુનિયા એક બાજુ ગુજરાત, ગુજરાતની ના થાય વાત. આ વિડીયો એટલો વાયરલ થયો હતો કે આમ ન્યૂ જર્સીમાંથી, કેલિફોર્નિયામાંથી કે દુનિયાના છેડે છેડેથી મને મેસેજ આવે, અને જ્યાં ગુજરાતીઓ રહેતા હોય એ મને મેસેજમાં લખે કે ભાઈ પાજી તમે રડાઈ દીધા, તમારો વિડીયો જોઈને અમે અહીંયા કેલિફોર્નિયામાં રડી રહ્યા છીએ, અમારી ધરતીની યાદ અપાઈ દીધી. તો એ મને બહુ સ્પર્શ્યું કે ના, મારે આ કામ કરવું જોઈએ. ઓડિયન્સ સુધી તમે પહોંચી ગયા બેઝિકલી, જેને જરૂર હતી લોકોને. અને પછી કારણ કે હું મારો એક એવો પોર્ટફોટો રહ્યો છે કે જે સારું થઈ રહ્યું છે, હે ને. અત્યારે એવું ચાલી રહ્યું છે કે તમે નેગેટિવ વાત કરો, કોઈને પણ ઉતારી પાડો, તમે કોઈને ટાર્ગેટ કરો અને એની વાત કરો નેગેટિવ વાત, એટલે તમારો વિડીયો વાયરલ થશે, પણ એનો કોઈ ફાયદો નથી. તમને ટૂંકા ગાળામાં ફોલોવર પણ મળી જાય, પ્રશંસા બી મળી જાય, પણ તમે કોઈને ઉતારી પાડો કે કોઈ, અત્યારે ઘણા બધા લોકો આ જ કરી રહ્યા છે. સો એના જગ્યાએ શું સારું થઈ રહ્યું છે, શું નવું થઈ રહ્યું છે એ હું ગોતું. અને ઓબ્વિયસલી મારી માતૃભૂમિ છે ગુજરાત, એટલે ગુજરાતમાં શું સારું થઈ રહ્યું છે આપણે એની વાત કરીએ, અને એ લોકોને સ્પર્શી, લોકોને સારું લાગ્યું, અને પછી એ જ દિશામાં હું આગળ વધ્યો. એટલે પોઝિટિવ પાજી પછી તમે નામ એટલે ડિસાઈડ કર્યું ને, પોઝિટિવ પાજી? એની પણ એક કહાની છે. હું મારા કરિયરના અલગ અલગ તબક્કે હું જ્યારે રેડિયોમાં હતો, અને રેડિયો ક્રિએટિવ ક્ષેત્ર છે આખો. એમાં કોઈ તમારે બ્રેકિંગ ન્યૂઝ કરવાના નથી, તમારે એ જ વાત જે બધાને ખબર છે એ ક્રિએટિવલી કહેવાની છે. તો રેડિયોના મારા કરિયરમાં હું આરજેસના નામ સજેસ્ટ કરતો કે ભાઈ તારો વ્યક્તિત્વ આવો છે તો તારું નામ આવો હોવો જોઈએ, અથવા તો કોઈ સેગમેન્ટ છે, બપોરનો શો છે, સાંજનો શો છે, તો એમાં સેગમેન્ટના નામો કયા હોઈ શકે, તો એ બધું હું સજેસ્ટ કરતો. તો એક સમય જ્યારે સોશિયલ મીડિયા ઉપર પાજી આવી ગયા, અને ત્યારે એક સવાલ આવ્યો કે હવે મારું નામ શું હોઈ શકે. તો હું જે વિડીયોઝ મૂકતો હતો એ સકારાત્મક વિડીયો હતા બધા, તો કોમેન્ટમાં કે ડીએમમાં લોકો મને આ બહુ લખતા કે તમારી વાતો પોઝિટિવ છે, કે તમારી વાતોમાંથી પોઝિટિવિટી મળે છે. તો એ શબ્દ મેં ત્યાંથી કેચ કર્યો, પોઝિટિવ વર્ડ. અને એક ઉંમર પછી લોકો મને સર કે ત્યારે મને કહું ભાઈ તું મને પાજી કે, તો એક ઉંમર પછી લોકો મને સહજપણે પાજી જ કહેતા હતા, પછી કોઈ નામ પણ નહોતા કહેતા. તો જ્યારે મારું નામ શું હોઈ શકે પ્રશ્ન આવ્યો, ત્યારે મેં આ પોઝિટિવ પાજીને જોડીને પછી મારા બધા મિત્રોને પૂછ્યું કે આ પોઝિટિવ પાજી નામ કેવું લાગે છે, તો બધાએ કીધું કે ના આ તો સહજ લાગે છે. એટલે પછી મેં એ ટેગલાઇન કે એ બ્રાન્ડ નેમ મારું બનાવી દીધું, અને પછી એના પર જ ફોકસ કર્યું. અચ્છા, વાહ વાહ. સો એવો મારે, કારણ કે મેં બિહાઇન્ડ ધ કેમેરા આપણે જ્યારે વાત કરતા હતા, બહુ જ બધા કિસ્સાઓ છે
પણ એમાંથી એક કિસ્સો જે મારે તમારી સાથે ડિસ્કસ કરવો છે, જે ક્યાંક મને એવું લાગ્યું કે જે રીતે તમે ચર્ચા કરતા હતા કે તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ તમને કયો લાગ્યો કે યાર નાવ લાઈફ ચેન્જ, કે હવે તમને કદાચ વિઝન મળ્યું કે આગળ જવાનો ઉદ્દેશ મળ્યો, એવું તમે પ્લીઝ, મેં તો સાંભળી છે પણ આપણા ઓડિયન્સને. જીવનમાં ઉથલ પાથલ છે ને, આમ રોજ જે તમે કરી રહ્યા છો એ જ રોજ કરશો તો જીવન ક્યાંય જશે નહીં. અનુભવ ખરાબ હોઈ શકે, બહુ મોટો ખરાબ અનુભવ, એમાંથી બી પણ જીવન ઇવોલ્વ થાય. તો મારા જીવનમાં એક એવો પ્રસંગ આવ્યો 2008માં, જ્યારે મારું અપહરણ થયું હતું. અને એ 2008માં મારા અપહરણ પહેલાંનો હું અને પછીનો હું એ સાવ જુદો હતો. હું પત્રકાર હતો. એક જ્યારે આસારામ આશ્રમની ઘટના થઈ 2008, 2 બાળકોના મૃતદેહ મળ્યા હતા, દીપેશ, અભિષેક, તો હું ત્યાં રિપોર્ટિંગ માટે હતો. અને ત્યાં આશ્રમમાં સ્ટેડિયમ પાસે, મોટેરા સ્ટેડિયમ પાસેથી મને એ લોકોએ મારું અપહરણ થયું. એટલે તમે રિપોર્ટિંગ કરવા ગયા હતા? આઈ વોઝ ધેર ફોર રિપોર્ટિંગ. સો હું ત્યાં હતો. તમે એક ફોટો, જો તમને યાદ હોય ને, તો એક ફોટો એવો હતો, છાપામાં આવ્યું હતું કે 8-10 કાર અને બસ સળગી રહી છે. એ સ્પોટ પર હું હતો. અને ત્યાં હું ઘેરાઈ ગયો બાબાઓની વચ્ચે. અને એ લોકોએ મને માર્યો અને મારી પાઘડી સળગાવી દીધી અને મને લઈ ગયા આશ્રમમાં કારમાં પૂરીને, અને બેઝમેન્ટમાં ભોયરામાં પૂરીને બાંધીને મને બહુ માર્યો. અને સવારે 10 વાગે મારું અપહરણ થયું હતું. અને રાત્રે રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસે મને ગોત્યો કે ભાઈ આ મિસિંગ થઈ ગયો છે, મિસિંગ છે. હા. તો આખો દિવસ ટોર્ચર મેં સહન કર્યું અને 1 મહિનો હું બેડ રેસ્ટ પર રહ્યો. અને એ દિવસ એવો હતો કે મોતને મેં બહુ નજીકથી જોઈ. કે ભાઈ ત્યારે મને અહેસાસ થયું કે જીવન એકચ્યુઅલી તમે ધારો છો 100 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષ, પણ આ ક્ષણ પછીનો ક્ષણ તમને ખબર નથી. તો એ જે 1 મહિનો હું બેડ રેસ્ટ પર રહ્યો, અને ત્યારે મેં 2 પંક્તિઓ લખી હતી કે જખમના, ત્યારે મને એટલું બધું માર્યું હતું ને કે મારું આખું શરીર બ્લુ થઈ ગયું. અરે બાપરે. તો મેં લખ્યું હતું કે જખમના વાદળી નિશાનોની ગવાહી છે, જખમના વાદળી નિશાનોની ગવાહી છે, અમારી રગોમાં ખૂન નથી, સ્યાહી છે. ક્યા વાત હે, ક્યા વાત હે. સો એ વિચાર મારા મગજમાં આવ્યો. અને ત્યારે મેં સોચ્યું કે આ જીવનનો તો કોઈ ભરોસો નથી. અને પછીનો હું જે છું ને, એ બહુ હું બોલ્ડ ડિસિઝન લેતો થયો. અને મને ત્યારે એવું થયું કે હવે જે પેન્ડિંગ કામો છે. તો તમને, સોરી ટુ કટ યુ, પણ તો તમને મારતા હતા તો એટલે કેમ? કારણ કે તમે ન્યૂઝ છાપી રહ્યા હતા ખોટું, એમનો ગુસ્સો શેના ઉપર હતો તમને અપહરણ કરવાનું એમનું? એ છે ને, ત્યારે રાયટ થઈ ગયા હતા, દંગા થઈ ગયા હતા. અને એ દંગા હતા અમદાવાદના લોકો અને આશ્રમના ભક્તો, સાધકો, એ બંને વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હતું. અને ત્યારે માહોલ એવો હતો કે અખબારોમાં એ આશ્રમ વિશે અને આસારામ વિશે બહુ લખાઈ રહ્યું હતું કે આણે આ રીતે ગોરખ ધંધા કર્યા છે, આ રીતે જગ્યાઓ પચાવી પાડી છે, બહુ લખાતું હતું. એનો ગુસ્સો તમારી ઉપર કાઢ્યો. યસ. તો એ લોકોને એવું હતું કે આ ભાઈ છે ને આ જ લખે છે, કે ભાઈ આ અમારા બાપુને બદનામ કરનાર આ પત્રકાર છે, આ પત્રકાર જ અમારા બાપુના વિશે લખે છે. તો એ સમજીને એ લોકો મને લઈ ગયા કિડનેપ કરીને. તો એ ઘટના પછી હું સાવ બદલાયો. મને અવેરનેસ આવી જીવન પ્રત્યે કે બી કાલનો ભરોસો નથી, જે કરવું છે એ ફટાફટ કરો, જે નિર્ણય લેવો છે ફટાફટ લો. તો પછી ઘણા બોલ્ડ ડિસિઝન લીધા. એના કારણે મારા કરિયરનો ગ્રોથ થયો, મારા લાઈફમાં હું આગળ વધ્યો. અને એ ત્યારે જ, જો હું મારી પર્સનલ લાઈફ કહું ને, તો એ મારે હવે સાજા થઈને નેક્સ્ટ શું કરવું છે એની એક યાદી બનાવી મેં. અને આમ જે રિસ્ક લીધા જીવનમાં. અને એમાં તમે પ્રપોઝ બી કહી શકો કે મારી જે મને ગમતી હતી છોકરી, એને મેં પ્રપોઝ નક્કી કર્યું હતું ત્યારે કે ભાઈ હવે પહેલાં તો પ્રપોઝ કરવો છે, એ ચેપ્ટર પૂરો કરવો છે, પછી જીવનમાં આગળ કયા કરિયરમાં જવું છે, શું કરવું છે, બધું મેં ત્યારે નક્કી કર્યું. તો એ બહુ મોટો વળાંક હતો. અને આજે હું જ્યારે પણ સેમિનાર હોય કે કોઈ બિઝનેસ એન્ટરપ્રિન્યોરની મિટિંગ હોય, ત્યારે હું આ કહેતો હોઉં છું કે બધાને અણધારી સફળતા જોઈએ. દરેક વ્યક્તિને જીવનમાં એવી ઈચ્છા છે કે મારા જીવનમાં અણધારી સફળતા આવી જાય, પણ અણધારા હર્ડલ્સ નથી જોતા. સાચી વાત છે. ત્યાં પહોંચવા માટેનું રિસ્ક નથી લેવું. તો અણધાર્યા રિસ્ક વગર અણધારી સફળતા પોસિબલ જ નથી.
તમે જો તૈયાર હો કે કાલે ગમે તે થશે નેગેટિવ, જો તમે એના માટે તૈયાર છો તો કંઈક જોરદાર પોઝિટિવ માટે તમે તૈયાર છો કે તમે આવકારો છો તો એ પણ આવશે. તો આઈ થિંક પોઝિટિવ પાજીનો બીજ આઈ થિંક અહીંયાથી ક્યાંક કહેવાય કે મૂળિયા અહીંથી નખાયા હતા અને પછી તમારું અને જીવનમાં થનારી ઘટના ને તમે કઈ રીતે લો છો એનો સારાંશ શું કાઢો છો. કદાચ એ મારા જીવનમાં આ થયું તો આખા પત્રકાર આલમમાં એવું હતું કે હવે આ વ્યક્તિ પાછો જ નહીં આવે, હવે આ વ્યક્તિ જર્નલિઝમથી તો હટી જ જશે અથવા તો પછી ડેસ્ક ઉપર બેસીને ઓફિસનું કામ કરશે. પણ તમે નહીં માનો કે મારી ફેમિલી મારા વિરોધમાં હતી જ્યારે હું આ જર્નલિઝમમાં ગયો કે ભાઈ આ કરવું જ નથી આ પત્રકાર, કારણ કે મેં ઘરે કયા વગર અભ્યાસ કર્યો હતો. કારણ કે એ લોકોને એવું હતું કે પત્રકારનો તો કોઈ કરિયર છે, કંઈ આ ના કરાય. તો LLB કરતાં મેં સાંજની કોલેજમાં જર્નલિઝમ કર્યું ઘરે કીધા વગર, અને પ્લેસમેન્ટ થઈ ગયું ત્યારે એ લોકોને ખબર પડી કે આડે તો જર્નલિઝમ કરે. તો પછી કિડનેપ થયા હશે તો એક્ઝેક્ટલી. તો બધાને એમ જ હતું કે હવે તો આ લોકોના મમ્મી પપ્પા આના મમ્મી પપ્પા એને ભાઈ મૂકો હવે. બટ હું બેડ રેસ્ટ પર રહ્યો, 1 મહિનો આરામ કર્યો. પછી જ્યારે હું સાજો થઈ ગયો, મારો રૂટીન પ્રમાણે મેં મારો બેગ ભર્યો અને મેં કીધું મારી મમ્મીને કે હું જઉં છું ઓફિસે. એણે કીધું ઓકે ધ્યાન રાખજે, જસ્ટ આટલું જ. એવું કોઈ ડ્રામા નહીં કે ઇમોશનલ વાતો નહીં કે ભાઈ ના ભાઈ દીકરા તારે નથી જો, નથિંગ. તારે આ કરવું છે તું કર. તો ફેમિલીનો આવો સપોર્ટ પણ બહુ જરૂરી છે. ના ના, માણસ ફેમિલી વગર આગળ આવી જ ના શકે. આઈ ટ્રુલી બિલીવ દેટ. તો હવે મેઇન જે અત્યારે તમારી આઈડેન્ટિટી છે, જે તમે છો અને લોકોને જે જાણવું છે તમારા પાસેથી, એની વાત કરીએ કે પોઝિટિવ પાજીનું એ ફર્સ્ટ જે તમે વિડીયો કીધો હતો કે તમે બનાવ્યો અને બહુ વાયરલ થયો આ છે તે છે થી માંડી અને જે તમે ધંધામાં લોકોને મદદ કરો છો કે લોકો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારાથી ઇન્સ્પાયર થાય છે. તમે એટલા બધા ધંધાઓ તો જે હું તમારી પર્સનલ લાઈફ જાણી તો એ કર્યા નથી, તો આ કેવી રીતે શક્ય બન્યું? અલગ અલગ બિઝનેસમાં અલગ અલગ પ્રોફેશનમાં રહ્યા પછી મને એક એવી અવેરનેસ આવી કે હવે મારે જીવનમાં એવું કરવું છે કે મારો જે સમય હોય ને એનો માલિક હું જ હોઉં. એટલે બસ આ સ્ટેપ લેતા પહેલાં દરેક વ્યક્તિને જીવનમાં સ્વતંત્ર થવું છે, બરાબર? પણ સોરી ટુ આ બુકની લાઈન છે, મારો સમય હોય એનો માલિક હું જ છું. યસ. તો એક મારા મગજમાં એક સૌથી પહેલાં એ અવેરનેસ આવી કે હવે મારે જીવનમાં કંઈક એવું કરવું છે કે એના બધા ડિસિઝન હું લેતો હોઉં. પણ એ આ 25 વર્ષે જો વિચાર્યું હોત તો એ શક્ય નહોતું, બરાબર? પણ એક જીવનમાં એવા સ્ટેજે હું પહોંચી ગયો હતો કે હવે આ શક્ય છે. તો તમે જે બી કરો છો, ઘણા બધા લોકો મને એવું કહે છે કે પાજી અમારે બિઝનેસ કરવો છે, નોકરી કરનારા લોકો કે ભાઈ અમારે બિઝનેસ કરવો છે પણ અમે નથી કરી શકતા, તો અમે શું કરીએ? તો હું એને પહેલાં તો એ કહું છું કે તું સૌથી પહેલાં તું તારા મનને મક્કમ બનાવવાનું શરૂ કર. બીજા બધા ડિસિઝન તો લેવાઈ જશે. સૌથી પહેલાં તમે તમારા મનને મક્કમ બનાવો, તમારી જાતને કહીને કે મારે આ કરવું છે, મારે આ કરવું છે. અને જ્યારે એ મક્કમ તમારું મન થઈ જશે ત્યારે આગળનો જે રસ્તો છે કે આગળનો સ્ટેપ જે છે એ તમને જાતે દેખાશે. તો હું અલગ અલગ જોબમાં હતો અને નક્કી કર્યું કે હવે મારે મારો સમય યુઝ કરવો છે આ રીતે કે જેમાં હું જ બધા નિર્ણયો લેતો હોઉં. અને આ જર્નીમાં, સોશિયલ મીડિયાની જર્નીમાં મને એક રસ્તો આ દેખાયો કે હું જે કરવા માગું છું એ આ સોશિયલ મીડિયાના થ્રુ આ થશે. પણ ધંધો જ કેમ, લાઈક બિઝનેસ જ કેમ? લાઈક તમે મોટિવેશનલ સ્પીકર પણ બની શક્યા હોત, તમે રાઇટર પણ બની શક્યા હોત, તમે તો આ પર્ટિક્યુલર સેગમેન્ટ ધંધો એટલા માટે કે બધાને આ કરવું છે. આર્થિક સ્વતંત્રતા, જીવનમાં આર્થિક સ્વતંત્રતા અને ઇન્ડિપેન્ડન્સ એ બધાને જોઈએ છે. જીવનમાં બધું કરવું છે પણ આર્થિક રીતે તમે સદ્ધર હશો કે કેપેબલ હશો તો જ થશે. તો જીવનમાં તમારે ગાવું છે, ફરવું છે, જે પણ કરવું છે, પણ પૈસાથી જ બધું થાય. યસ. તો જો હું મારા માટે વિચારતો હોઉં કે હવે મારા નિર્ણય હું જ લઉં, તો ઓબ્વિયસલી દરેક વ્યક્તિની આવી ઈચ્છા હોય. અને એ ત્યારે જ શક્ય છે કે જો તમે ઇન્ડિપેન્ડન્ટ હો. અને ધંધો કરવો દેટ મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ હોવું. તો એ સોશિયલ મીડિયામાં મને આ રસ્તો દેખાયો
અને મીનવાઇલ લોકો બહુ બધા મને સવાલો કરતા ડીએમથી કે અમારે બી આ કરવું છે, અમારે બી આ કરવું છે. તો પછી મેં આને એક અભિયાન બનાવી દીધું. જે મારી ટેગલાઇન હતી કે હેશટેગ હતું, એને પછી મેં એક ઝુંબેશ બનાવી દીધી કે ભાઈ જો તમારે ધંધો કરવો હોય તો ચલો આપણે ધંધાની જ ડોક્યુમેન્ટરી બનાવીએ. અને કોઈ વ્યક્તિ સારો ધંધો કરી રહ્યો છે, નાનામાંથી મોટો થયો છે, કે કોઈ ગૃહિણી છે કે કોઈ દીકરી છે આ નાના પાયે ધંધો કરી રહી છે, તો આ કઈ રીતે કરી રહી છે. બરાબર. દરેકને સવાલ હોય છે કે બિઝનેસ કરવું છે, ફંડ નથી. તો ઓછા ફંડમાં જ્યારે લોકો ધંધો કરતા હોય, આપણે ભાષણ આપીએ કે સ્પીચ આપીએ એના કરતાં તમે સીધો જે વ્યક્તિ કરી રહ્યો છે એનાથી જ જોઈને શીખો ને. તો આપણે એક સિરીઝ ચાલુ કરી અને એમાં લોકોને એવું લાગે છે કે પાજી બહુ મોટો કામ કરે છે કે પાજી આમ કર્યું તેમ કર્યું, પણ એવું કશું જ નથી. હું લોકોને મળું છું, લોકો પાસેથી શીખું છું અને જે લોકો સારું કરી રહ્યા છે એને લોકો સમક્ષ પહોંચાડું છું. ના પણ એ પણ બહુ જ મોટું કામ છે. તમારું બળપ પણ છે, બટ ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને ઘણા બધા લોકોના જીવન પરિવર્તન થયા છે એવું મેં પણ જોયું છે અને આપણે કિસ્સાઓ પણ એવા સાંભળ્યા છે. આઈ વોન્ટ ટુ નો કે એવો કયો પહેલો કિસ્સો હતો જે તમને એવું ફીલ કરાયું કે નાવ આ ચાલશે આવ્યું, એમ એવું કંઈક કે તમારી સલાહથી કંઈક ચેન્જ થયો હોય? કોવિડનો પીરિયડ ચાલતો હતો, COVID-19નો. અને ત્યારે મારી વાઈફને મારી દીકરી સાથે એક છોકરી ભણતી હતી, એની મમ્મીનો ફોન આવ્યો મારી વાઈફને. અને મારી વાઈફે મને કીધું કે આપણી દીકરીના ક્લાસમાં પેલી દીકરી ભણે છે, એના પપ્પા જે CA છે એનો ફોન આવ્યો હતો અને એની જોબ જતી રહી છે ને એને જોબ જોઈએ છે. તો એમને એવું લાગે છે કે પાજી કંઈ કરી શકે છે. સો મને એમ થયું કે CA વ્યક્તિ અને એની પણ જો લાઈફમાં સિક્યોરિટી ના હોય તો કેવી સ્થિતિ છે. તો આ સવારે મને કીધું, હું ત્યારે આખા દિવસ મારા મગજમાં આ જ ચાલતો રહ્યો. અને સાંજે મેં એક નાનકડી કવિતા લખી હતી કે ભાઈ આમાં કરવું શું, બરાબર. તો કેવો માઇન્ડસેટ ક્રિએટ કરવું. તો એ કવિતા હતી કે ભાઈ નોકરી છૂટી નથી ગઈ, નોકરી છોડી દીધી. નોકરી મળતી નથી નહીં, નોકરી કરવી જ નથી. લોકો લારીથી પણ લાખો કમાય છે, નસીબ અજમાવવામાં તારું શું જાય છે. આ 4 લીટી મેં લખી અને આ 4 લાઈનોની કવિતા એટલી બધી વાયરલ થઈ અને અનેક મને DM આવ્યા. અને આ 4 લાઈનો ખાલી સાંભળીને કે આ એક નાનકડી ક્લિપ જોઈને અસંખ્ય લોકોએ પોતાના જીવનના નિર્ણયો લીધા કે નાની નોકરીમાંથી ધંધો શરૂ કર્યો હોય નાના પાયે. અને ઘણા બધા લોકો પછી ફોન બી કરે કે પાજી અમે આ ધંધો શરૂ કર્યો છે અને તમારી આ રીલ જોઈને અમે નિર્ણય લીધો હતો. તો ઘણી વખત કે આજે પણ જ્યારે કોઈ એવું કહે ને કે તમારી વાત સાંભળીને મેં આ નિર્ણય લીધો, ત્યારે મને એમ ચિંતા થઈ જાય કે ભાઈ હવે તો તારું સારું ચાલે છે ને, પછી તો હું આવું, બીજું તો આપણે શું કરી શકીએ. પણ લગભગ બધા લોકોના એવા જ હોય છે કે ભાઈ અરે પહેલાં કરતાં બી સારું છે અને સારું ચાલે છે. અને આમ પણ જો તમે નાના પાયે શરૂઆત કરો ને, સ્મોલ સ્કેલ ઉપર, તો સફળ થવાના વધારે ચાન્સીસ છે, કારણ કે તમે બર્ડન નથી લઈને ચાલતા. તો જેમ બધા લોકોને પ્રશ્ન હોય છે એવો મને એવું હતું કે હું મારા તરફથી પણ એક પ્રશ્ન મૂકી જ દઉં કે તમને મળતા જ હશે દિવસ દરમિયાન લોકો કે પાજી મારે બી ધંધો કરવો છે, પાજી મારે બી ધંધો કરવો છે. તો પાજી મારે ધંધો કરવો હોય તો શું કરી શકાય? એટલે શું કોઈ એવું વ્યક્તિ વિચારે કે સપોઝ હું રાઇટર હોઉં કે ફિલ્મ મેકર હોઉં, તો મારે કોઈ બીજી ફિલ્ડમાં જવું હોય, મારે કોઈ બીજી ઇન્ડસ્ટ્રી એક્સપ્લોર કરવી હોય, તો એ કેટલું રિસ્કી કહેવાય? એમ કે કદાચ પછી એવું બી થાય કે ભાઈ ચાલુ કર્યા પછી એઝ અ મારા એજના લોકોની વાત કરું છું કે જે પેઢીઓના જે ધંધા ચાલતા હશે એ તો ચાલે જ છે, પણ આ યંગ ગુજરાતીઓ, યંગ જે જનરેશન છે, એમને કોઈ ધંધો કરવો છે તો એ સ્ટેપ કેવી રીતે લે? મને જેટલા બી મેસેજીસ આવે છે ને એમાંથી 90% આ જ સવાલ હોય છે કે મારે ધંધો કરવો છે. તો આ જે પુસ્તક લખવા પાછળનો રીઝન પણ આ જ હતો કે હવે હું બધાને મેસેજના રિપ્લાય આપી શકું નહીં. તો જેટલા પણ અત્યાર સુધીમાં છેલ્લા 5-7 વર્ષોમાં જે સવાલો આવ્યા એ સવાલોનું મનોમંથન કરીને મેં પુસ્તકમાં, અને પહેલો ચેપ્ટર જ મેં એ રાખ્યો છે
કે ભાઈ ધંધો કેમ કરવો છે. અને કયો ધંધો કરવો છે, બીજું ચેપ્ટર એ છે. તો આને આપણે આ રીતે જોઈએ કે ભાઈ તમને બિઝનેસ કરવો છે. સો પહેલી વસ્તુ તમે કીધું કે મારે લખવું હોય કે એક્ટિંગ કરવું હોય, બિઝનેસ મીન્સ તમારી જે સ્કિલ છે એમાંથી રેવન્યુ, તમારી સ્કિલમાંથી તમારી આવક, બરાબર. તો જો તમે કોઈ બી પ્રોફેશનમાં હો અને જોબમાં હો તો તમે સૌથી પહેલાં તો એ કામ કરો, એ ચાલુ રહે અને તમારી એ સ્કિલમાંથી તમે અધર ઇન્કમ ઊભી કરી શકો, બરાબર. અને બીજી વસ્તુ, હવે ઘણા બધાને એવું છે કે અમે કરીએ છીએ આ, પણ અમારે કરવું છે કંઈક નવું, તો સૌથી પહેલાં તો સ્કિલ ડેવલપ કરવી પડશે. તમારે આ ધંધો કરવો છે, પણ આ એક આર્થિક નિર્ણય છે, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો તમારી આર્થિક બાબતો, તમારી લાઈફના ફિનાન્શિયલ જે છે કેલ્ક્યુલેશન એ સ્ટેબલ છે. જો એ સ્ટેબલ હોય તો તમે તમારા સમયનો થોડોક ભાગ એને આપો અને એ દિશામાં જાઓ. તો આ રીતે હું સલાહ આપીશ કે જો કોઈને બી કરવું છે. સો મારે કરવું હોય તો મારી જે સ્કિલ છે એમાંથી હું પૈસા કમાવાનું ચાલુ કરું. કરન્ટલી આજે જે કરી રહ્યા છો એ કરતા જ રહો અને એ તરફ અવેરનેસ કરો કે મારા સમયનો થોડોક ભાગ હું ત્યાં આપું. અને જ્યારે તમને લાગે કે હવે અહીંથી થોડી આવક શરૂ થઈ ગઈ છે, તમને જાતે જ ઇન્ટ્યુશન આવી જશે કે હવે આ કરી શકાય. મારો જે છે એ આ રીતે જ થયું છે. હું પ્રોફેશનમાં હતો, હું લોકો સાથે જોડાયેલો હતો, પણ પેરેલલ મેં આ ચાલુ કર્યું અને મને ખબર પડી કે ના, આમાંથી તો રેવન્યુ જનરેટ થાય છે. તો મારે એ ક્રિએટ કરવું પડ્યું કે તો રેવન્યુના કયા સોર્સિસ હોઈ શકે છે. કારણ કે તમારે સપનું છે પણ તમે ડિપેન્ડન્ટ હવે નથી. તમે કોઈ બાળક નથી કે તમારા પપ્પા તમને ખવડાવશે. તમે હવે એક પરિવાર લઈને બેઠા છો, તો તમારા નિર્ણયો બહુ વિચારપૂર્વકના હોવા જોઈએ. તો તમે તમારી આર્થિક બાબતો સેટ કરી નાખો, પછી લો, તો તમે ભીસમાં ના આવો. લોકો કેમ નથી કરી શકતા? કારણ કે તમે જો સંકળામણમાં આવી ગયા, આર્થિક ભીસમાં આવી ગયા, તો તમે પ્રોપર ડિસિઝન ના લઈ શકો. અને પાછું એવું પણ હોય છે ને કે લોકો એવું કહેતા હોય છે કે દરેક ધંધાને 100 દિવસ અથવા કંઈક. હા, તો એ 100 દિવસ તમારે એ રીતે આપી દેવાના. એ 100 દિવસ બધું બંધ કરીને નહીં આપવાના. જે કરી રહ્યા છો એ ચાલુ રાખો અને 100 દિવસ 200 દિવસ આપો. ન કે પછી આ બી નથી. યસ. અને જો બધાને કરવું તો છે, પણ નથી કેમ કરી શકતા? જો દરેક બાબતની એક ઉંમર હોય, બરાબર. હું દાખલા અલગ રીતે હું સમજાવું તો તમે યુવાન છો તો લગ્ન કરવાની એક ઉંમર છે, બરાબર. માતા પિતા બનવાની એક ઉંમર છે, બરાબર. એ જો ચૂકી જાઓ પછી તમારે પ્રોબ્લેમ્સ આવે. તો લોકો નથી કરી શકતા કારણ કે લોકોને આ સ્વતંત્ર થવાની અવેરનેસ છે ને 40 પછી આવે છે. અને જ્યારે તમારે કરવું જોઈએ, તમારા લોહીમાં તાકાત છે, તમારા ખૂનમાં જોશ છે, યુવાનીમાં, ત્યારે તમારો આખો સમય તમે બીજાની ત્યાં જોબ કરીને આપો છો. તો તમે જેટલા જલ્દી 30થી પહેલાં જેટલા અવેર થઈ જશો અને આના માટે કામો ચાલુ કરી દેશો, પ્રિપરેશન, તો ઇઝી પડશે. હવે 40 વર્ષે જ્યારે કોઈ પુરુષ કે સ્ત્રી વિચારે કે મારે સ્વતંત્ર થવું છે, તો તમે જાતભાતની લોનો લીધેલી હોય, એના હપ્તા ચાલતા હોય, તમારી જવાબદારીઓ થઈ ગઈ હોય, બાળકોના અભ્યાસ ચાલતા હોય, તો તમે કઈ રીતે નિર્ણય લઈ શકશો? તો ફિનાન્શિયલ સ્ટેબિલિટી સૌથી જરૂરી છે. અને આ યુવાનોને હું કહું છું કે અર્લી એજથી આ પ્લાનિંગ કરો કે અમારે આ કરવું છે. 25-26 તમે નોકરી કરતાં પ્લાન કરી જ લો. અને તમને જે જોબમાં જો હશો તો જોબમાં તમને ક્યારેય એવું નહીં શીખવાડવામાં આવે કે તમે સ્વતંત્ર થાઓ. તમને એવા જાતભાતના KRAના સમીકરણમાં ઉલઝાઈને તમને એ રીતે જ ઘડવામાં આવશે કે તમે જોબ જ કરતા રહો. સો બધી જ ટૂંકમાં આઈ થિંક મેં વાત કવર કરી લીધી જે ઓડિયન્સને અથવા તો આપણા લોકોને સાંભળ્યું હોય તમારા તરફથી. તો હવે ફ્યુચરના પ્લાન શું છે તમારા? સો ભવિષ્યના આયોજન, હું છે ને આને બહુ સિરિયસલી લઉં છું. દર વર્ષે હું આનો મૂલ્યાંકન કરું છું કે ગયા એક વર્ષમાં આપણે દિવાળી વાત કરીએ તો દર દિવાળીએ હું મારા આખા પાછલા વર્ષનું મૂલ્યાંકન કરું છું કે મેં શું કર્યું. અને દર જન્મદિવસે હું આવું કરું છું કે મેં શું કર્યું અને મારે શું કરવું. દર બર્થડે, તમારી બર્થડેના તમે આવું કરો છો? ઓ નાઈસ. તો દર વર્ષે હું 2 વખત
આ મૂલ્યાંકન કરું છું કે મેં પાછલી લાઈફમાં અને પાછલા વર્ષોમાં શું કર્યું અને હું આગળ શું કરીશ, એની મોટી મોટી પરિકલ્પના હું બનાવતો હોઉં છું. તો આગળના જે વર્ષો છે એમાં અત્યારે જે પોઝિટિવ પાજી છે એ ગુજરાતમાં ફરી ફરીને લોકોને મળી રહ્યા છે. તો એની ફ્રીક્વન્સી વધશે. લોકોને જે હેલ્પફુલ થવાની જે વાત છે કે લોકોને હજુ કઈ રીતે હેલ્પફુલ થઈ શકાય કે એ લોકો એના ગોલ અચીવ કરી શકે, કે આર્થિક રીતે એ લોકો પગભર થઈ શકે, તેવા આયોજનો અને એવા હું ફ્યુચરમાં એવું પણ પ્લાનિંગ કરી રહ્યો છું કે એવો એક કોર્સ હોય કે જેમાં હું લોકોને વ્યક્તિગત રીતે 3 દિવસ 4 દિવસ 6 દિવસ આ સરસ આઈડિયા છે. હા, આઈ વુડ એનરોલ. એ હું કરીશ. અને કારણ કે મારા ફોલોવર બેઝમાં જે મારી પ્રેક્ટિસ છે, બહેનો ફિમેલ્સ બહુ એને કરવું છે કંઈ, પણ એ ક્યાંક અટકે છે. તો ફિમેલ્સ માટે અલગથી એવા ઉદ્યમો કરવા છે, કે કાર્યક્રમો કરવા છે. અને પુસ્તકો વધારે ને વધારે લખો. આઈ વુડ સજેસ્ટ કે એ પણ એક સારું માધ્યમ છે. આ જે ધંધો નાનો છે પણ પોતાનો છે, જે બુક છે એનું હિન્દી અને ઇંગ્લિશ વર્ઝન આવતા મહિના 2024 જાન્યુઆરી સુધીમાં રિલીઝ થઈ જશે. અને બીજા 2 પુસ્તકો આના કરતાં નેક્સ્ટ લેવલના એ લખાઈ રહ્યા છે, એ પણ હું આપવાનો છું. અને પુસ્તક લખવાનો પર્પઝ એ છે કે લોકોને કંઈક નવું મળે. યસ. અને ડિટેલમાં વાંચી શકે તમારી વાતને. યસ. અને આગળના ફ્યુચર પ્લાનમાં એવું છે કે અત્યાર સુધી જે થયું એ ઝાંખું પડી જાય એવું આગળ થશે. ક્યાં તમે લેખક એકચ્યુઅલી યુ કેન બી અ લેખક. જેન્યુઅનલી અત્યારે એટલી બધી શાયરીઓ અને મોટિવેશનલ કવિતાઓ કીધી કે એ મારા પણ આજે આખા દિવસમાં એ રટ્યા જ કરીશું. તો આટલો ભવ્ય એટલે બહુ જ મોટો સ્કેલ છે. અને મને તો એવું લાગે છે કે આ જસ્ટ બિગિનિંગ છે તમારો. ટચવુડ. આનું તમારા ફેમિલી, તમારી ડોટર, તમારી વાઈફ હવે શું ફીલ કરે છે આ બધી જ જર્ની જોઈને? હાઉ દે આર? મારી વાઈફ હંમેશા એક એને રાજીપો તો છે કે વ્યક્તિ કંઈક સારું કરી રહ્યો છે. કારણ કે તમે જાઓ, લોકો એટલું બધું પ્રેમ આપે છે કે એ પ્રેમ એટલું બધું છે કે ઘણી વખત એવું થાય કે ઓર ક્યાં ચાહીએ. પણ એ છે ને એ હંમેશા એક ડાયલેમામાં રહે છે કે આ વ્યક્તિ આગળ કરશે શું. કારણ કે એટલું બધું ડાયવર્સિફાઈ મેં રાખ્યું છે મારું કરિયર કે કાલે હું શું કરીશ એ કોઈને ખબર હોતી નથી. અને એ કેવો નિર્ણય હશે, કારણ કે તમે એક મોટા પદ પર હો, તમે રેડિયો સ્ટેશન લોન્ચ કરતા હો, પછી તમે અચાનક ચા વેચવા લાગો. પણ તમે રિસ્ક ટેકર છો. યસ. તો રિસ્ક લેવાની મજા છે. અને મારી વાઈફ જે છે એ મને સપોર્ટ કરે છે કે હું કરી શકું. અને મારી દીકરી જે છે એની સાથે હું મારું બાળપણ ફરીથી જીવી રહ્યો છું. કે હું જે કહું છું ને કે ભાઈ તમે જે છો એવા જ રહો. તો એ ત્યાં સુધી પહોંચવા માટે મારી દીકરીનો બહુ મોટો રોલ છે. કારણ કે જ્યારે તમે તમારા બાળક સાથે હો છો, તમે બિલકુલ ઓરિજિનલ હો છો, પ્યોર હો છો, એ ત્યાં જ હો છો. અને જો તમે તમારા સુધી પહોંચી જાઓ તો આગળના રસ્તા તમે સરળતાથી લઈ શકશો. તો મારી દીકરીનો પણ બહુ મોટો રોલ છે મારા કરિયરમાં, મારા પ્રોગ્રેસ. ફેમિલી ઇઝ હેપી, બધા લોકો હેપી. જે ગુજરાતની ઓડિયન્સ પોઝિટિવ પાજીને ખૂબ જ વધાવે છે અને ખૂબ જ તમે લોકોને ઇન્સ્પાયર કરો છો. અને અમારું આ કોન્સેપ્ટ પણ એ જ હતું કે વ્યક્તિત્વ પાછળનું વ્યક્તિ અમારે જાણવું હતું. પોઝિટિવ પાજી કોણ છે, તમે ક્યાંથી આવ્યા, શું કરો છો, અને હવેના તમારા ફ્યુચર પ્લાન. તો વાતો કરતા રહીએ તો વાતો મળે. જરૂર. અને વાર્તાલાપ આ બહુ સરસ કોન્સેપ્ટ છે. આપણે છે ને વાત નથી કરતા, ઘણા બધા લોકો મનની મનમાં રાખે છે. તો જ્યારે આપણે મનની વાત ખુલીને વાત કરીશું ત્યારે વાત થશે અને રસ્તા દેખાશે. તો આવી જ રીતે આપણે વાર્તાલાપ કરતા રહીશું. પોઝિટિવ પાજીનો ખૂબ ખૂબ આભાર. એમનો સમય કાઢી અને આપણા વચ્ચે આવ્યા અને આપણા ફોલોઅર્સને અને એમના ફોલોઅર્સને કંઈક નવું જાણવા મળે આજે આ વાર્તાલાપ એપિસોડમાંથી, એવી આશા રાખું છું. તો વાર્તાલાપમાં આજે આપણે ઘણી બધી પોઝિટિવ વાતો કરી. ફરી પાછા મળીશું નવા વ્યક્તિત્વ સાથે વાર્તાલાપ.